તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને આપણે અત્યારે આવ્યા છે વડુ ગામે અને તમે જોઈ શકો છો જ્યાં પાછળ જે કલ્ટી તોડવાનું ચાલુ છે ને એ એવું હોય કે જે ગબ્બરભાઈનો સેવા કેમ્પ છે જે રણુજા જે સાચર જોડે બનાવ્યો છે ત્યાં ઈટું ભરી અને લઈને જવાનું છે. પણ જ્યાં ઠાકોર સમાજના બધા યુવાનો છે એ લોકો એવું નક્કી કર્યું કે જ્યારે આવો કોઈ સેવાનું કાર્યની અંદર ભાગ લેવાનું થતું હોય તો આપણે પણ થોડી ઘણી મદદ કરવી જોઈએ. તો આ બધા જ જે આપણા ઠાકોર સમાજના બધા ભાઈઓ છે એ હવે અહીંયાથી 2 ટ્રેક્ટર ઈટું લઈ અને ગબ્બરભાઈના સેવા કેમ્પની અંદર હાલવા માટે જવાના છે. તો શેરતા તમે જોઈ શકો કલ્ટી છોડવા માંડ્યા છે અને એમના દાતા છે આપણે જે આ કાકા દેખાય ને હીરા બરોબર, તો એમના તરફથી 2 ટ્રેક્ટર ઈટું આપવાની છે. તો રોમાપીર દરેકની મનોકામના પૂર્ણ કરે અને આવા નવા સેવાના કાર્યની અંદર સાથ સહયોગ આપતા રહે. ગબ્બરભાઈના સેવા કેમ્પની અંદર જવાનું છે. તો બોલો રોમાપીર ની જય. હા બધા તો આ ટ્રેક્ટર હવે કલ્ટી છોડી આ બે જે ટોલા છે ને એમાં ઈટો ભરેલી છે. તો આ 2 ટ્રેક્ટર ને હીરા જોડીને આપણે ગબ્બરભાઈના સેવાના કેમ્પે લઈ જવાની છે ઈટો. જો સેવાના કાર્ય અંદર ઠાકોર કેવા દિલદાર હોય તો આ શેરતા તમે જોઈ શકો છો 2 કલ્ટીઓ છોડી અને પેલા 2 ટ્રેક્ટર લગાવી દીધા છે અને રોમાપીરના સેવા કેમ્પની અંદર 2 ટ્રેક્ટર ઈટો આપવાની છે. તો ઠાકોર સમાજ તરફથી જે તમને પેલા સામે જે આ કાકા દેખાય એમના તરફથી છે. અને જુઓ એટલે કારણ કે સેવાની કોમની અંદર હંમેશા ઠાકોર પહેલાં હોય, ક્યારેય પાછું રાખ્યું ને. અને જે ગબ્બરભાઈનો સાચોર જોડે જે સેવા કેમ્પ બની રહ્યો છે તો અહીંયા સરસ્વતી તાલુકાના અબલુઆ ગામથી 2 ટ્રેક્ટર ઈટો અત્યારે અહીંયાથી આ ટ્રેક્ટર 2 રવાના કરવામાં આવે છે. તો રોમાપીર દરેકની મનોકામના પૂર્ણ કરે. તો જય બાબારી.